નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વર્ષ 2026ના ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામીની સૌથી મોટી આગાહી। ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને મળશે સૌથી મોટી ભેટ। વાર્ષિક 6000 રૂપિયાના બદલે મળશે 10,000 રૂપિયાની સહાય। સાથે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર। નવા વર્ષમાં લોન થશે સસ્તી। વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર। પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે? મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય। વિદ્યાર્થીઓને મળશે 6 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય। ભારતમાં વસ્તી ગણતરીની સૌથી મોટી જાહેરાત। કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય। 25,000 રૂપિયાનું ઇનામ મળશે। બજેટમાં ખેડૂતોને રાહતની અપેક્ષા। ખેડૂતોને હપ્તા વગર મળશે 42,000 રૂપિયા। આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। આયુષ્માન કાર્ડમાં મફત સારવાર થશે હવે બંધ। મહિલાઓ માટે આવી ગઈ છે ખુશખબર। ઇલેક્ટ્રિક 2 વ્હીલર ખરીદવા માટે મળશે 46,000 રૂપિયાની સબસિડી। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે એ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી છે। તેમને કરેલી આગાહી ખેડૂતો માટે સારા સમાચાર સમાન છે। પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે વર્ષ 2026માં ચોમાસાની શરૂઆત 12 જૂનથી લઈને 16 જૂન વચ્ચે થઈ શકે છે। આનો અર્થ એ થયો કે ચોમાસું સમયસર અથવા તો સામાન્ય કરતાં 4 થી 5 દિવસ વહેલું બેસી શકે છે, જે એક શુભ સંકેત છે। જૂન મહિના દરમિયાન ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે। જુલાઈ મહિનામાં પણ અતિ સારો તથા ભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે જૂન અને જુલાઈ એમ 1.5 મહિના સુધી અતિ ભારે વરસાદ અને ખૂબ સારા વરસાદ સાથે વર્ષ 2026ના ચોમાસાનો પ્રારંભ થશે। જ્યારે ઓગસ્ટમાં મધ્યમ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદની શક્યતા પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। અંગૂઠાની ઝંઝટમાંથી મળશે મુક્તિ। QR કોડ સ્કેન સિસ્ટમ અમલમાં આવશે। કેમ બદલાઈ રહી છે સિસ્ટમ? વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યા, મોટી ઉંમરના વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટ ન આવવાની માથાકૂટ, અનાજ લેવા માટે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે થતી લપઝપ। હવે માત્ર એક QR કોડ સ્કેન કરવાથી તમારા હકનું અનાજ તમને મળવાપાત્ર રહેશે। સાથે ચાલો મિત્રો જાણીએ કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ। તો કે ડિજિટલ કૂપન, જેમાં દર મહિનાની 1લી તારીખે તમારા મોબાઈલ વોલેટમાં અનાજ માટેનું ડિજિટલ કૂપન ઓટોમેટિક જમા થશે। સ્કેન સિસ્ટમ શું છે? રેશનિંગની દુકાન પર જઈને માત્ર કોડ સ્કેન કરવાનો રહેશે। ડિજિટલ રિસિપ્ટ, અનાજ મળ્યા બાદ તરત જ મોબાઈલ ફોન પર રિસિપ્ટ મળી જશે। તો ચાલો મિત્રો જાણીએ કે રાશન કાર્ડ ધારકોને થનાર ફાયદા વિશે। તો કે કાર્ડ ધારકને પોતાના ફોનમાં જ દેખાડશે કે તેમને કેટલો અને કયો જથ્થો મળવાપાત્ર રહેશે। સરકાર અનાજ પાછળ કેટલો ખર્ચ કરે છે, તમને કેટલી સબસિડી મળે છે તેની જાણકારી મળશે। આ પ્રોજેક્ટ હાલ અમદાવાદના સાબરમતી ઝોનમાં શરૂ કરવામાં આવ્યો છે, જે ટૂંક સમયમાં રાજ્યભરમાં અમલમાં આવી શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મળશે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્રીય બજેટ 2025-26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાઓને પગલે નવી ઊંચાઈએ ખેડૂતો પહોંચી રહ્યા છે। મહત્તમ ક્રેડિટ કાર્ડ મર્યાદા સત્તાવાર રીતે અગાઉના 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હોવાથી દેશભરના આશરે 7.5 કરોડથી વધુ ખેડૂતોને હવે તેમની ખેતી
પદ્ધતિઓને આધુનિક બનાવવા માટે નોંધપાત્ર રીતે વધુ સંસ્થાકીય ધિરાણ માટે પાત્ર રહેશે. તો કે હવે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયાના બદલે 5 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે? ખેડૂતો માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે, જેમાંથી એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેમાં વર્ષમાં 3 હપ્તામાં 6,000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ વર્ષનો પહેલો અને યોજનાનો 22મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોએ એ વાત પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે આ હપ્તો તમારા ખાતામાં ત્યારે જ આવશે જ્યારે તમે નિયમોમાં થયેલા ફેરફારને જાણતા હશો. ચાલો મિત્રો જાણીએ કે ખેડૂતોના ખાતામાં કઈ તારીખે 2,000 રૂપિયાનો 22મો હપ્તો જમા થશે. ત્યાર પછી જાણીશું કે શું છે નવા નિયમો. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી. સાથે મિત્રો જો વાત કરીએ તો યોજના સંલગ્ન તમામ માહિતી મેળવવા માટે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને જ એ મહત્વની જાણકારી મેળવી શકો છો. શું છે મિત્રો નવા નિયમો? તો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ સૌપ્રથમ KYC કરાવવું પડશે. સાથે જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવ્યું, ખેડૂત ID કાર્ડ નથી મેળવ્યું, એવા ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો 22મો હપ્તો જમા નહીં થાય. તો ખાસ કરી મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી દેજો કે કયા કયા ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો 21મો હપ્તો જમા થઈ ગયો છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટમાં ખેડૂતોને રાહતની અપેક્ષા છે. કેન્દ્રીય બજેટ 2026 રજૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. પરિણામે દેશના કૃષિ ક્ષેત્રનો એક મોટો વર્ગ આગામી બજેટ પર નજીકથી નજર રાખી રહ્યો છે. વધતા ખેતી ખર્ચ અને મોંઘવારીના દબાણ વચ્ચે ખેડૂતો સરકાર પાસેથી રાહતની આશા રાખી રહ્યા છે. રકમમાં વધારો થવાની આશા ખેડૂતોને આશા છે. સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી સહાયમાં વધારો કરશે. હાલમાં ખેડૂતોને આ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા મળે છે. જોકે હાલના સંજોગોમાં આ રકમ તેમને અપૂરતી લાગે છે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર બજેટ 2026માં આ રકમ વધારીને 10,000 રૂપિયા કરી શકે છે. શું મિત્રો તમારું કહેવું છે કે આ બજેટમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતી 6,000 રૂપિયાની રકમ છે વધીને 10,000 રૂપિયા કરવી જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં હવે સૌર ઉર્જાના વિકલ્પ તરીકે રૂફટોપ પવનચક્કી લોકપ્રિય થઈ રહી છે. સોલાર પેનલ માત્ર દિવસ દરમિયાન જ વીજળી ઉત્પન્ન કરે છે, જ્યારે આ નાની પવનચક્કી રાત્રે પણ સતત પાવર જનરેટ કરી શકે છે. ઓછી જગ્યામાં વધુ વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાતી પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સોલાર સિસ્ટમની સરખામણીએ તેમની કિંમત ઓછી છે અને તેના ફાયદા 4 ગણા વધુ હોવાનું મનાય છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજના દ્વારા સરકારનો ઉદ્દેશ મહિલાઓને દેશના વિકાસમાં ભાગ લેવા માટે સશક્ત બનાવવાનો છે. જ્યારે આજે અમે તમને આસામ સરકારની એક યોજના વિશે જણાવી રહ્યા છીએ, જેમાં સરકાર મહિલાઓને 10,000 રૂપિયા આપી રહી છે. બિહાર બાદ આસામ સરકારે મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉદ્યોગ સાહસિકતા અભિયાન શરૂ કર્યું છે. આ યોજના હેઠળ સ્વસહાય જૂથોની મહિલાને તેમના બેંક ખાતામાં 10,000 રૂપિયા સીધા આપવામાં આવશે. શું મિત્રો આસામમાં જે રીતે મહિલાઓને 10,000 રૂપિયા મળે છે, એવી જ રીતે ગુજરાતની મહિલાઓને પણ, ગુજરાતની બહેનોને પણ 10,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે હવે 75,000 રૂપિયાની સહાય. ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મુકાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જોકે હવે ખેડૂતો
ની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75,000 રૂપિયાથી વધારીને 1 લાખ કરવામાં આવી છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. જોકે સરકારે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોની યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ સહાય તરીકે આપવાની સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડમાં મફત સારવાર બંધ થઈ શકે છે. કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું મોટું કવચ ગણવામાં આવે છે, પરંતુ હવે તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા. જી હા દર્શક મિત્રો, સરકારે સારવાર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે. નવા નિયમો મુજબ હવે દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ આધારિત ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બન્યું છે. જો તમારું ઈ-કેવાયસી બાકી હશે તો તમને નવું કાર્ડ ઇસ્યુ કરવા માટે આવશે નહીં. જૂના કાર્ડ પર તમને હોસ્પિટલમાં સારવાર અટકાવી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવશે. એટલે કે મિત્રો, હવે તમે જે રીતે રાશન કાર્ડમાં આધાર કાર્ડ સાથે લિંક કર્યું છે, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું છે, એવી જ રીતે હવે બેંક ખાતાને તમે જે રીતે આધાર કાર્ડ સાથે લિંક કર્યું છે, હવે સાથે સાથે હવે તમારે આયુષ્માન કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. તો જ તમે આયુષ્માન કાર્ડનો છે ઉપયોગ છે એ સારવાર દરમિયાન કરી શકો છો. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય. દેશમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુના આંકડા ઘટાડવા અને ગોલ્ડન અવસરમાં ઈર્ષાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળે તે માટે કેન્દ્ર સરકારે ઐતિહાસિક જાહેરાત કરી છે. હવે માર્ગ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને દેશભરની હોસ્પિટલમાં 1.5 લાખ રૂપિયાની મફત કેશલેસ સારવાર આપવામાં આવશે. સાથે અકસ્માત સમયે દેવદૂત બનીને મદદ કરનાર નાગરિકો માટે રાહવીર યોજના હેઠળ ઇનામની રકમ વધારીને 25,000 કરવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં મળેલી રાજ્યોના પરિવહન મંત્રીઓની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ ઇજાગ્રસ્ત વ્યક્તિ અકસ્માતમાં પ્રથમ 7 દિવસ સુધી સૂચિબદ્ધ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોઈ પણ એડવાન્સ રકમ જમા કરાવ્યા વિના સારવાર મેળવી શકશે. જે વાહનનો વીમો નહીં હોય તેમના ખર્ચ સરકાર રોડ સેફ્ટી ફંડમાંથી ચૂકવવામાં આવશે. તો ખાસ વાહન ચાલકો માટે અકસ્માતમાં બનાવમાં જે વ્યક્તિ છે એમના માટે અને જે ખાસ કે મિત્રો હોસ્પિટલ સુધી જે વ્યક્તિને પહોંચાડે છે એમના માટે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત આંદોલન બંધ રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના પડતર પ્રશ્ન લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હોય તેવું જણાય છે. આગામી 12 તારીખે ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર આંદોલન હવે સ્થગિત કરી દેવામાં આવ્યું છે તેવી જાહેરાત કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે કરી છે. આ કાર્યક્રમ રાજ્યભરમાંથી અંદાજે 70,000 જેટલા ખેડૂતો એકઠા થવાના હતા. કિસાન સંઘના મહામંત્રીના જણાવ્યા મુજબ જે સ્થળે આંદોલન થવાનું હતું તે વિસ્તારમાં પીએમ મોદી નજીકનો રૂટ હોવાનું જણાય છે. આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની મુલાકાત અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંઘ દ્વારા આ કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. આંદોલન સ્થગિત કરવાનું બીજું અને મહત્વનું કારણ સરકારનું હકારાત્મક વલણ છે. આ બેઠકમાં ખેડૂતોની 12 જેટલી મુખ્ય માંગણીઓ પર સરકારે સમિતિ દર્શાવી છે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મળશે 6 લાખ રૂપિયાની સહાય. મેડિકલ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર અને MBBSમાં પ્રવેશ લેનાર કન્યાઓ પાત્ર ગણાશે. પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ. પાત્ર વિદ્યાર્થિનીઓને ટ્યુશન ફીના 50% અથવા 2 લાખ રૂપિયા તેમને કન્યા કેળવણી નિધિમાંથી વધારાની 4 લાખની સહાય આપવામાં આવશે. આ રીતે મેડિકલ અભ્યાસ કરતી દીકરીઓને 6 લાખ રૂપિયાની સહાય છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતમાં વસ્તી ગણતરીની જાહેરાત. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વર્ષ 2027ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા માટેની જાહેરાત કરી છે. આ તબક્કામાં ઘર યાદીની કામગીરીનો સમાવેશ થાય છે. 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026ની વચ્ચે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા
નિર્ધારિત 30 દિવસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે. આ સૂચનાના સ્વગણતરીનો વિકલ્પ પણ ઉમેરવામાં આવ્યો છે. ઘરે ઘરે જઈને ગણતરી શરૂ કરવા અને 15 દિવસ પહેલાં ઉપલબ્ધ થશે. આનાથી નાગરિકો એપ અથવા પોર્ટલ દ્વારા પોતાની માહિતી છે એ દાખલ કરી શકે છે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો સરકારે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે જનગણના વર્ષ 2027ના 2 તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કાની વસ્તી ગણતરી એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 વચ્ચે, જ્યારે બીજા તબક્કાની ફેબ્રુઆરી 2027માં થશે. તેમના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કા હેઠળ મકાન સૂચિબદ્ધતા અને આવાસ ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં વસ્તીની ગણતરી કરવામાં આવશે. મિત્રો ત્યાર સમાચાર ઉપર નજર કરીએ તો ફાસ્ટેગને લઈને વાહન ચાલકો આપે ધ્યાન. જો તમે 4વ્હીલર અથવા કારના માલિક છો તો હાઈવે પર ટોલ ખર્ચ ઘટાડવા માટે ફાસ્ટેગ એન્યુઅલ ચાર્જ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ છે. તમારી એક નાની ઉતાવળ તમને આર્થિક મોટો ફટકો પાડી શકે છે, જેમાં સસ્તા દરે અથવા તો સરળતાથી વાર્ષિક પાસ આપવાના બહાને લોકોના ખાતામાંથી પૈસા શેરવી લેવામાં આવે છે. સહેજ પણ બેદરકારી રાખજો તો તમને સીધું 3000 રૂપિયાનું નુકસાન પણ થઈ શકે છે. તો ખાસ મિત્રો વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને જે બનાવો બની રહ્યા છે એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે હોમ લોન સસ્તી EMIમાં રાહતની આશા. નવા વર્ષમાં RBI વ્યાજદરમાં 0.50% ઘટાડો કરી શકે છે, જેમાંથી હોમ અને ઓટો લોન સસ્તી થશે. IIFL કેપિટલના રિપોર્ટ મુજબ વર્ષ 2025માં 1.25%ના ઘટાડા છતાં હજુ દર ઘટવાની શક્યતા. રેપો રેટ અને કોર ઇન્ફ્લેશન વચ્ચેના તફાવત 2.8% છે, જે સરેરાશ 1.1 કરતાં વધુ હોવાના રેટ કટમાં સંકેત આપ્યા. આ નિર્ણયથી સામાન્ય લોકોના માસિક હપ્તા EMI છે એમાં મોટો ઘટાડો થાય તેવી અપેક્ષા છે. તો નવા વર્ષ 2026ની શરૂઆત સાથે હોમ લોન સસ્તી થઈ હોય તેવા અહેવાલ પણ ગણવામાં આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવ્યા, જેમાં આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન. UIDAIએ PVC આધાર કાર્ડની સૌથી મોટી જાહેરાત કરી છે અને ફી વધારીને 75 રૂપિયા કરવામાં આવી, જે અગાઉ 50 રૂપિયા હતી. માફ કરજો. આ વધારો મટીરિયલ અને પ્રિન્ટિંગ અને સુરક્ષિત ડિલિવરીમાં વધતા ખર્ચના કારણે કરવામાં આવી છે. નવી ફી છે 1 જાન્યુઆરીથી અમલમાં આવી છે. તેમાં GST અથવા તો સ્પીડ પોસ્ટ ચાર્જ સામેલ છે. PVC કાર્ડ ડેબિટ કાર્ડ જેવું તમને જોવા મળશે, એટલે કે ટકાઉ હોય છે, જે સરળતાથી ખરાબ થતું નથી. તો હવે આધાર કાર્ડ છે એ અપડેટ તમારે કરવા પડશે. હવે તમને PVC વાળું આધાર કાર્ડ છે એ મળવા પાત્ર રહેશે. મટીરિયલ સારું હશે અને એનો જે આયુષ્ય છે ટકાઉ પણ સારું રહેશે.